માળિયાહાટીના તાલુકાના વડિયા ગામના ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનો કોંગ્રેસમાં। રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા રાજપૂત સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરે તેના પડઘા અત્યારે પણ ચાલુ જ છે। રણજીતસિંહ પરમાર, ભરતસિંહ બલગરિયા, રણજીતસિંહ સિંધવની આગેવાનીમાં નીચે ગઈકાલે રાત્રે માળિયાહાટીના તાલુકાના વડિયા ગામમાં એક મીટિંગ મળી હતી। આ મીટિંગમાં ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને આ વિસ્તારના હાટીય ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનો ભાજપનો વિરોધ કરી અને અત્યારથી પણ કોંગ્રેસનો પ્રચાર ચાલુ કરી દીધો છે એવું જાણવા મળ્યું છે। બનેશ ચુડાસમા, TV18 ન્યૂઝ, માળિયાહાટીના। TV18 મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં વસે ગુજરાતી ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24 કલાક પડે પળના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી, ઉકેલ અમારો ના સ્લોગન સાથે ટૂંકા સમયમાં TV18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે। ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ, વિશેષ સાહિત્ય, રસોઈ, કળા, ખેલ જગત, મનોરંજન, જ્યોતિષ, પંચાંગ, ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિ સાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે। તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ। TV18 મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં વસે ગુજરાતી ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24 કલાક પડે પળના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી, ઉકેલ અમારો ના સ્લોગન સાથે ટૂંકા સમયમાં TV18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે। ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ, વિશેષ સાહિત્ય, રસોઈ, કળા, ખેલ જગત, મનોરંજન, જ્યોતિષ, પંચાંગ, ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિ સાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે। તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ। હું રણજીતસિંહ પરમાર આજરોજ વડિયા મુકામે હાટી ક્ષત્રિય સમાજના યુવાનો જે પરસોત્તમ રૂપાલાના નિવેદનથી સ્વમાનની લડાઈ માટે અને ક્ષત્રિય અસ્મિતાની રક્ષા માટે સમગ્ર રાજપૂત કમ્યુનિટી, રાજપૂત સમાજ ગુજરાત તરફથી નહીં પણ ભારત દેશમાંથી જે યુવાનોને ને ક્ષત્રિય સમાજના અપમાન માટે થઈને જે મુદ્દાઓ હાલના રાજકારણમાં ઉપસ્થિત થયા એના માટે થઈને યુવાનોએ રાજપૂત કમ્યુનિટીના અસ્મિતાની લડાઈ માટે થઈને કોંગ્રેસને સમર્થન આપ્યું છે। હું આપ સૌને આ તકે એમને આવકારું છું અને ભવિષ્યમાં રાજપૂત સમાજ જ નહીં પણ સર્વે સમાજ એટલે ક્ષાત્ર ધર્મનો નિભાવ કરે અને આવનારા સમયમાં આ જે ક્રૂર તાનાશાહ અને અહંકારી સરકાર ને એમના પ્રતિનિધિઓ જે બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે, ખાસ કરીને એક સમાજને ટાર્ગેટ કરતા હોય, ગઈકાલે જ ભાજપ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ એવું બોલતા હોય કે લુલી લંગડી, બાડી બોબડી, મહારાણી હોય ને એમના કુખેથી જન્મે તો એ રાજા બનતા હોય। કદાચ મારે એમને યાદ કરાવવું પડશે કે કૃષ્ણકુમારસિંહજીને યાદ કરજો, જેમણે પોતાના રજવાડાઓ એક જ અવાજની અંદર સોંપી દીધા ને કદાચ એમને ઇતિહાસની ખબર નહીં હોય કે આ હિન્દુસ્તાન એટલા માટે છે
કે જાણે ક્ષત્રિયોએ પોતાનું લોહી રેડ્યું છે, જ્યાં ક્ષત્રિયોની બેનું દીકરીઓએ જોહર કર્યા છે ને પોતાનું અસ્તિત્વ મિટાવીને આજે પાડિયા થઈને આ હિન્દુસ્તાનને હિન્દુસ્તાન બનાવ્યું છે. કિરીટભાઈ, તમારો ઇતિહાસનું જ્ઞાન ખૂબ ટૂંકું છે. ભવિષ્ય માટે તમારા વાણીમાં સંયમ રાખો એવી આ સવે તમને જાહેર નિવેદન કરું છું. ને જો ભવિષ્યમાં આ પ્રકારની ભાષા અને વર્તન ચાલુ રહેશે તો એનું પરિણામ એમણે ભોગવવું પડશે. હું રણજીતસિંહ સિંધાવ. આજે આપણે જે રૂપાલા સાહેબે નિવેદન આપ્યું છે એને કારણે અમે માળિયાના હાટી ક્ષત્રિય સમાજ કોંગ્રેસમાં જોડાના છીએ અને અમે બધાને જોડીએ છીએ અને અમે આજેથી ચાલુ કર્યું છે ભાજપ વિરોધી મુકામ. ક્ષત્રિય સમાજને અમે સાથે જોડીએ છીએ અને અમે બધા ક્ષત્રિય સમાજને સાથે જોડશું.